તો ચાલો દોસ્તો વાત કરીએ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આવતા સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. મોસ્ટ ઓફ તો ન્યુમેરિકલ્સ ઓછા જોવા મળે છે અને થિયોરિટિકલ કન્ટેન્ટ વધુ જોવા મળે છે. લાસ્ટ ટાઈમના બે પેપર જે આવ્યા છે સમર 24 વિન્ટર 24 એ પણ કમ્પ્લીટલી થિયોરિટિકલ પેપર જ આપણને જોવા મળ્યા છે. તેમ છતાં પણ ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા હોય દોસ્તો તો અહીંયા હું તમને કહીશ ન્યુમેરિકલ્સ તૈયાર કરજો અને થિયરી પણ ચેપ્ટર વાઇઝ કહું છું એ પહેલાં પ્રિપેર કરજો. તો ચેપ્ટર નંબર 1 ની અંદર ટાઇપ્સ ઓફ વોટર ડિમાન્ડ, ફેક્ટર્સ અફેક્ટિંગ પર કેપિટા ડિમાન્ડ, ડિઝાઇન પીરિયડ એન્ડ ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ ડિઝાઇન પીરિયડ, પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ મેથડ 9 આપેલી છે. એમાંથી પહેલી 3 વ્યવસ્થિત તૈયાર કરજો. એના ન્યુમેરિકલ્સ અત્યાર સુધી નથી પૂછાયા પણ છે એકદમ લોલીપોપ, તો એ પણ તૈયાર કરજો, ગમે ત્યારે પૂછાઈ શકે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વોટર વિથ એન્વાયરમેન્ટલ સિગ્નિફિકન્સ, એની અંદર ફિઝિકલ અને કેમિકલ જે કેરેક્ટરિસ્ટિક્સ છે બધાના નામ તૈયાર કરાય અને ડિટેલની અંદર દોસ્તો આટલું જે લખેલું છે એનું કન્ટેન્ટ તૈયાર કરાય. પછી કંટ્રોલ ઓફ વોટરબોર્ન ડિઝીઝ અને ન્યુમેરિકલ્સ 1 to 10 તૈયાર કરી અને આગળ વધો. ચેપ્ટર 2 ની અંદર ઇન્ટેકની ડેફિનેશન, ફેક્ટર ગવર્નિંગ ધ લોકેશન ઓફ એન ઇન્ટેક, ટાઇપ્સ ઓફ ઇન્ટેક નામ બધા યાદ રાખો. રિવર ઇન્ટેક ડિટેલમાં વિથ સ્કેચ તૈયાર કરજો દોસ્તો, 7 માર્ક્સની અંદર પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. ટાઇપ્સ ઓફ પાઇપ બધાના નામ યાદ રખાય, એમાં સીઆઈ પાઇપ ને આરસીસી પાઇપ ડિટેલમાં તૈયાર કરાય વિથ એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને ડિસ્ક્રિપ્શન. જોઇન્ટ્સ ઇન અ પાઇપ 7 જોઇન્ટ્સ આપેલા છે, કોઈ એકાદો વ્યવસ્થિત તૈયાર કરો. પાઇપ એપ્રેન્ટન્સીસ, એમાં રિફ્લક્સ વાલ્વ, ટાઇપ્સ ઓફ પમ્પ્સ, સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ આ આપેલું નથી છે ને, પણ એક વખત ક્વેશ્ચન પૂછાયેલો હતો એટલે નાખ્યું છે. આના ચાન્સીસ ન હવે બહુ પૂછાવાના, પણ તો એ તૈયાર કરાય. તો ન તૈયાર કરો તો કંઈ વાંધો નથી દોસ્તો. એક્ઝામ્પલ નંબર 2 તૈયાર કરજો. ચલો, વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસીસ દોસ્તો, આમાંથી સારું એવું કન્ટેન્ટ પૂછાતું હોય છે, ન્યુમેરિકલ્સ પણ આવતા હોય છે. ઓબ્જેક્ટ્સ ઓફ ટ્રીટમેન્ટ ઓફ વોટર, લેઆઉટ ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એક્ઝામ્પલ 1. ટાઇપ્સ ઓફ સેડિમેન્ટેશન ટેન્ક, એમાં એક્ઝામ્પલ 2. ડિઝાઇન ઓફ સેડિમેન્ટેશન ટેન્ક, ક્લાસરૂમમાં કરાવેલા છે, રેકોર્ડેડ વિડીયોઝ અવેલેબલ છે, તો એ ધ્યાનમાં રાખજો. પછી એરેશન દોસ્તો, એની ડેફિનેશન, એના ટાઈપ, સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશન મોસ્ટ આઈએમપી છે, એમાં જાર ટેસ્ટ આવે છે. કમ્પેરિઝન પ્લેન સેડિમેન્ટેશન અને સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશન. પછી ઘણું બધું વચ્ચે કન્ટેન્ટ છે, પૂછાતું નથી દોસ્તો. પણ છે ને અહીંયા તમે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેઆઉટમાં જે બધી પ્રોસેસો થવાની છે એ પ્રોસેસોનું ઓવરવ્યૂ તમારા દિમાગમાં હોવું જોઈએ. આપણે લાઈવ ક્લાસ જે લીધેલા છે ને જેના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે એમાં બધાનું ઓવરવ્યૂ તમને આપેલું છે. એટલે એ ઓવરવ્યૂ હોય તો બાય ચાન્સ પૂછાઈ જાય ને તો તમે લખી શકો દોસ્તો, અને એ ખબર હોવી જ જોઈએ હવે, હે ને. તો એ બધી વસ્તુઓ છે. અહીંયા તો આપણે જે મેન આઈએમપી છે એ તમને આપીએ. પછી બેક વોશિંગ ઇન આરએસએફ, પછી કમ્પેરિઝન મોસ્ટ આઈએમપીમાં છે એસએસએફ અને આરએસએફ, સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર. એક્ઝામ્પલ 1 દોસ્તો, રેપિડ સેન્ડ ફિલ્ટર ડિઝાઇન કરવાનો. પછી મેથડ્સ ઓફ ડિસઇન્ફેક્શન ઓફ વોટર, પછી એમાં ટાઇપ્સ ઓફ ક્લોરિફિકેશન, એમાં બ્રેક પોઈન્ટ ક્લોરિફિકેશન આઈએમપી છે અને ક્લોરિનેશન. ચાલો, પછી આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર દોસ્તો એના રિક્વાયરમેન્ટ ઓફ એન આઈડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, મેથડ્સ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન 3 મેથડ છે દોસ્તો, હે ને. પછી લેઆઉટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક 4 છે, આમાંથી કોઈક ને કોઈક તો હશે જ. નામ આપીને પૂછે છે અને દોસ્તો નામ આપ્યા વગર પણ આખું શોર્ટ નોટ પૂછી શકે, અને આના સિવાયની 3 છે એ પણ પૂછી શકે, એટલે બધી જ તૈયાર કરજો. એના પછી ચેપ્ટર 5માં કમ્પોઝિશન ઓફ સીવેજ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેસ્ટ વોટર, પછી બીઓડી ટેસ્ટ દોસ્તો, એના પર્પઝ, સિગ્નિફિકન્સ, ડેરિવેશન તૈયાર કરો, ઘણીવાર પૂછાયેલું છે. ડિફરન્સ બિટવીન બીઓડી સીઓડી મોસ્ટ આઈએમપીમાં આવશે. 1578 એક્ઝામ્પલ્સ બીઓડીના છે દોસ્તો, અને આ સારો કન્સેપ્ટ છે બીઓડી વાળો, સમજવા જેવો છે. પછી મેથડ ઓફ સીવેજ ડિસ્પોઝલ, સેલ્ફ પ્યોરિફિકેશન અને ફેક્ટર અફેક્ટિંગ સેલ્ફ પ્યોરિફિકેશન, ઝોન ઓફ પોલ્યુશન ઇન અ રિવર, ડીઓ સેક કર્વ, સીવેજ સિકનેસ. આ બધું કન્સેપ્ટ સમજીને તૈયારી કરશો ને તો મજા આવશે. તો આપણા જે વિડીયો લેક્ચર્સ છે ખાસ જોજો એપ્લિકેશનની અંદર અને પછી તૈયારી કરજો. એના પછી ટ્રીટમેન્ટ ઓફ સીવેજ દોસ્તો, યુનિટ ઓપરેશન એન્ડ પ્રોસેસીસ, ડિફરન્સ, અટેચ્ડ ગ્રોથ પ્રોસેસ, સસ્પેન્ડેડ ગ્રોથ પ્રોસેસ, ફ્લો ડાયાગ્રામ આખો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મોસ્ટ આઈએમપીમાં. ડિઝાઇન ઓફ સેડિમેન્ટેશન ટેન્ક, અહીંયા પણ એનો ન્યુમેરિકલ્સ છે. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ, ટાઇપ્સ ઓફ ટ્રિકલિંગ ફિલ્ટર દોસ્તો, કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને ટાઇપ્સ ઓફ ટ્રિકલિંગ ફિલ્ટર તૈયાર કરાય. કમ્પેરિઝન બિટવીન કન્વેન્શનલ અને હાઈ રેટ ટ્રિકલિંગ ફિલ્ટર્સ આઈએમપીમાં આવશે. ટ્રિકલિંગ ફિલ્ટર ડિઝાઇન કરવાનો ન્યુમેરિકલ્સ. સ્લજ ડાયજેશન એના ફેક્ટર્સ અફેક્ટિંગ આવશે. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ, પછી ડિફરન્સ એક્ટિવેટેડ સ્લજ અને ટ્રિકલિંગ ફિલ્ટર વચ્ચેનો, અને સેપ્ટિક ટેન્કનો ટોપિક તૈયાર કરો, એનો એક્ઝામ્પલ 1 ડિઝાઇન ઓફ સેપ્ટિક ટેન્ક તૈયાર કરાય. ચેપ્ટર 7માં ડેફિનેશન, ગાર્બેજ, રબીઝ, સીવેજ, સુલેજ, સોઇલ પાઇપ,
મેથડ્સ ઓફ કલેક્શન ઓફ સેનિટેશન, 2 મેથડ છે, બંને તૈયાર કરી નાખજો. ટાઈપ્સ ઓફ સીવર્સ, એડવાન્ટેજ ઓફ સર્ક્યુલર શેપ સીવર, રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ગુડ સીવર, જોઇન્ટ્સ, પછી ટાઈપ્સ ઓફ જોઇન્ટ્સ યુઝડ ઇન સીવર, એસ્ટિમેશન ઓફ સેનિટરી સીવેજ, મિનિમમ અને મેક્સિમમ વેલોસિટી ઇન સીવર, ન્યુમેરિકલ્સ તમારે આ તૈયાર કરાય. પછી જો અહીંયા તો આ જ વસ્તુ છે, સીવર એપ્રેન્ટિસીસમાં કેચ બેઝિન અને મેન હોલ. મેન હોલની અંદર ડ્રોપ મેન હોલ, આખું મેન હોલ વ્યવસ્થિત તૈયાર કરજો. એમાં ડ્રોપ મેન હોલ નામ આપીને ફિગર સાથે તમને પૂછે છે. હાઉસ ડ્રેનેજની અંદર એના પ્રિન્સિપલ તૈયાર કરો. ક્લાસિફિકેશન ઓફ ટ્રેપ, સિસ્ટમ ઓફ પ્લમ્બિંગ, 4 પ્રકારની છે અને હાઉસ ડ્રેનેજ પ્લાન તમને પૂછી શકે. એમાં તમે બુકમાં આપેલો છે અથવા એના સિવાય પણ તમારે હિસાબે ગમે તે ડ્રો કરી શકો છો. ચેપ્ટર 10 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ડેફિનેશન, ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો, આઈએમપી છે. ટિપિકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં ફંક્શનલ એલિમેન્ટની ફિગર છે દોસ્તો, ખાલી ફિગર એક વખત પૂછાયેલી છે. પછી આવડી ડેફિનેશન તૈયાર કરો. ક્લાસિફિકેશન ઓફ સોલિડ વેસ્ટ, એમાં MSW અને ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટની અંદર 2 મેથડ દોસ્તો નામ આપીને પૂછેલી છે. ઘણી બધી મેથડો છે, બરાબર. એમાંથી આ સેનિટરી લેન્ડફિલિંગ પ્લસ એના સાઇટ સિલેક્શન પણ તૈયાર કરજો, કમ્પોસ્ટિંગ પણ તૈયાર કરજો, વિથ સ્કેચ તૈયાર કરજો. આ એર પોલ્યુશનની અંદર ક્લાસિફિકેશન ઓફ એર પોલ્યુટન્ટ, સોર્સિસ ઓફ એર પોલ્યુશન, ઇફેક્ટ ઓફ એર પોલ્યુશન ઓન હ્યુમન હેલ્થ, મટીરિયલ, પ્લાન્ટ્સ, વેજીટેશન, મટીરિયલ્સ એન્ડ બિલ્ડિંગ અને કંટ્રોલ ઓફ એર પોલ્યુશન, આટલું તૈયાર કરાય. નોઇઝમાં સોર્સિસ ઓફ નોઇઝ પોલ્યુશન, ઇફેક્ટ્સ ઓફ નોઇઝ પોલ્યુશન, કંટ્રોલ ઓફ નોઇઝ પોલ્યુશન અને EIA એના પર્પઝીસ અને સ્ટેજીસ ઓફ એન્વાયરોમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. તો આ સાથે દોસ્તો તમારા 12 ચેપ્ટર કમ્પ્લીટ થાય. તો આટલું વ્યવસ્થિત તૈયાર કરજો. એને રેકોર્ડિંગ્સમાંથી અભ્યાસ કરજો એટલે કન્સેપ્ટ બધા ખબર પડે અને પછી તમે જાતે લખવા માટે પણ તમને મજા આવશે. કાંઈ જ ખબર નહીં હોય દોસ્તો તો તમે જાતે ન લખી શકો. એટલે વિડીયો રેકોર્ડિંગ જોવાના, સમજવાનું કન્સેપ્ટ શું કહેવા માંગે છે અને પછી તમે પ્રિપેરેશન કરશો ને તો જાતે લખવામાં મજા આવશે તમને. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.